કચ્છની જનતાના પ્રશ્નો ઉકેલવામાં ધારાસભ્યો અને સાંસદને રસ નથી. જનતાના પ્રશ્નોની બેઠકમાં સાંસદ અને ધારાસભ્યો જ ગેરહાજર રહ્યા. કચ્છ જિલ્લાના 6 માંથી 4 ધારાસભ્યો બેઠકમાં ગેરહાજર રહ્યા. અંજાર એમએલએ ત્રિકમ છાંગા, માંડવી એમએલએ અનિરુદ્ધ દવે બેઠકમાં ન આવ્યા. ગાંધીધામ એમએલએ માલતી મહેશ્વરી, રાપર એમએલએ વિરેન્દ્રસિંહ જાડેજા ગેરહાજર રહ્યા. તો સંકલન સમિતિની બેઠકમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ન આવ્યા. તો ભુજ એમએલએ કેશુ પટેલે પ્રી મોન્સૂન કામગીરી, ખેડૂતો અને શિક્ષણના પ્રશ્નોની પણ ચર્ચા કરી. અબડાસા એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાએ ટાઉન હોલ, સરકારી કોલેજ, જમીન સંપાદન જેવા પ્રશ્નો અંગે પણ આ સંકલન બેઠકમાં રજૂઆત કરી. આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અલ્પેશ, આજે સંકલન બેઠક આજે યોજાઈ અને એમાં મોટા ભાગના ધારાસભ્યો અને સાથે સાથે કચ્છના સાંસદ એ ગેરહાજર રહ્યા. અલ્પેશ, ચોક્કસથી અંકુર, કચ્છની કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. સામાન્ય રીતે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, કારણ કે ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો છે તે અંગે સીધી રજૂઆત વિવિધ અધિકારીઓને કરી શકે છે, પરંતુ ધારાસભ્યોને લોકોના પ્રશ્નોમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સંકલન સમિતિની અંદર 4 ધારાસભ્યો અને 1 સાંસદ ગેરહાજર જોવા મળ્યા હતા. માત્ર ને માત્ર આજની સંકલન સમિતિની બેઠકમાં 2 ધારાસભ્ય એટલે કે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. બંને ધારાસભ્યોએ પોતાના વિસ્તારના ખેડૂતો, શિક્ષણ, સરકારી કોલેજ સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ જે રીતે 4 ધારાસભ્યો અને 7ની બાદબાકી અહીંયા સંકલન સમિતિમાં હાજરી જોવા ન મળી, તેને લઈને ચોક્કસથી અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. અંકુર, બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.